નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી। સર્વાનુમતે 58 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરી। ટ્રાફિક જામ ગંદકી મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો। બવડા દ્વારા ભરૂચના વિકાસ માટે નાણાંની ફાળવણીની માંગ। અંકલેશ્વરમાં પરપ્રાંતીય વિસ્તારમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ। ભરૂચ એસઓજીએ સારંગપુર ગામની મંગલદેવ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10 કિલો ગાંજો ઝડપી પાડ્યો। પોલીસે ગાંજાનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી, જ્યારે પતિ ફરાર। 1 લાખનો ગાંજો અને કાર મળી 6.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ। વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી એલસીબીએ શંકાસ્પદ એસએસના વાલ સહિતના સામાન સાથે 2 ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં રામજી મંદિર અને મોદી યોગીની પ્રતિમાનો વિવાદ। 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા બવડાએ નોટિસ પાઠવી તાકીદ કરી। શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ભરૂચ એસઓજીએ એકને ઝડપી પાડ્યો। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ, જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ, ગંદકી તેમજ બવડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો। જોકે સર્વાનુમતે વિવિધ વિભાગના 58 જેટલા એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી, જેના પ્રારંભે દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂર મુજબ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત ગંદકી, રખડતા પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી। કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષની રજૂઆતના ઉત્તરવાળી સકારાત્મક વાતાવરણ ઊભું કરી સભાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી વિવિધ વિભાગના 58 જેટલા વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારી હતી। દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે અને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી। વિપક્ષે સજેશન આપેલા છે અમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભારણ વધેલું છે, એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનુબર ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે। તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના 2 મુખ્ય માર્ગ છે, એક ફાટા તળાવ 4 રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ, એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે, એ રસ્તો ચાલુ કરવામાં આવે। એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં, પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે, એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે। તેની સાથે બીજો મુદ્દો જે બવડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના, એ પૈસા બવડામાં જમા થતા હોય છે। બવડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે, એટલે અમે ધ્યાન આપેલું છે કે બવડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના, એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે। એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો, જે વર્ષના અંદર 3 વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી, લાઇટ બંધ કરવા હતી, એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે, એટલે તમામ સ્ટ્રીટ લાઇટો એ સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની, અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા, જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા, એ ગ્રાન્ટને સમાંતર ગ્રાન્ટ દરેક વિભાગના અંદર, દરેક વોર્ડના અંદર, દરેક કોર્પોરેટરના પ્રશ્ન હતા, એ પ્રશ્નનો નિકાલ વહેલી તકે થાય એ રજૂઆત આજની બોર્ડમાં। સામાન્ય
સભામાં 58 મુદ્દા હતા એજન્ડામાં અને અધ્યક્ષસ્થાનેથી 2 મુદ્દા હતા. દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વાનુમતે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વધારવા જઈ રહ્યા છીએ. એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાંથી 6 લાખથી વધુની કિંમતનો 10 કિલોથી વધુ ગેરકાયદેસર ગાંજાના મુદ્દામાલ સાથે મહિલા આરોપીને ઝડપી ભરૂચ એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી. જે સૂચનાના આધારે પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએસ ચાવડાની સાથે એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરતા જ્યોતિકુમારી હૃદય નારાયણ મંડલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં વનસ્પતિજન્ય માદક 10 કિલો પદાર્થ ગાંજાનો મુદ્દામાલ સાથે મળી આવતા મહિલા આરોપી વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી દીપક હૃદય નારાયણ મંડલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો હતો. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા પંચાયત કારોબારી અધિક ધર્મેશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી. આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી તેમણે પોતાના આઈએએસની તાલીમ સમયના મસૂરીના સંસ્મરણો વાગોળતા કહ્યું કે ડિઝાસ્ટરને પહોંચી વળવા મોડ્યુલ શીખવવામાં આવતું હતું. આ મોડ્યુલ્સની બુકમાં બધું જ લખવામાં આવ્યું છે, છતાં ઘટના દરમિયાન બુક બહારનું ઘણું દેખાય છે. ત્યારે આ ઘટના બાદ ઘણા અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી. મેનેજમેન્ટ કરે તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શક્યા, સહાય અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. અને રાત્રે બંને ધારાસભ્યો લાગે અમે એમને વિનંતી કરી કે જો હવે સ્થિતિ આપણી માટે થોડી અઘરી થતી જાય છે અને અમારે થોડું બોટનું ને બધું મેનેજ કરવું છે સાહેબ, આટલા ડિઝાસ્ટરની અંદર કદાચ રાત્રે 2 વાગે અધિકારીઓ અને પદાધિકારીઓ બધા બેસીને દોડતા હોય એવી 10માંથી લગભગ 8 ઘટનામાં એ શક્ય નહીં હોય કે આપણે બેઠા હોય ને આપણે એક જ યુનિટીથી સાથે આ પાર પાડી હોય. પૂર આવ્યું એના બીજા દિવસ સવારથી જે સફાઈ ચાલુ થઈ ગઈ સાંજથી, સાહેબ રેકોર્ડ ટાઈમ છે કે 1.5 થી 2 દિવસના સમયમાં આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું. અમારા ઘણા અધિકારી મિત્રો આવેલા હતા, એમને આશ્ચર્ય હતું, એમને સિટીમાં લઈ ગયા તો કે આ પૂર આવ્યું તો બધું કિચન ને કાદવ છે ક્યાં? એમ
એ અમે 2 દિવસમાં આપણે પૂર્ણ કરી શક્યા હતા. આપ એના સાક્ષી છો. રાજ્ય સરકારે આખી ટીમો મોકલી અને સાહેબ એ ટીમોએ રાત દિવસ કામ કર્યું અને એમાં તમામ અધિકારી પદાધિકારીઓ બધા એક સાથે જોડાઈને આખું કામ લીધું છે. નગરપાલિકા પ્રમુખ ભરૂચ મને હજી યાદ છે સાહેબ, જે દિવસે રાતે સફાઈ ચાલતી હતી તો આખી રાત પેલું મંદિર છે આપણું કયું સીઓ ક્યાં ગયા પેલું માછી માર્કેટ છે ને એની સામે વિસ્તાર છે ત્યાં મંદિરની બહાર એમને બેઠા હતા, કારોબારી ચેરમેન એમને બેઠા હતા અને આખી રાત બેસીને એમને સફાઈ કરાવી છે. હું આ સ્ટેજે એમને ખરેખર આભાર અને અભિનંદન વ્યક્ત કરીશ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉભા રહીને આટલું કામ ઉપર એને કરાવડાવ્યું અને એક ટીમ વર્ક થયું. આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે પૂરની ઘટનામાં રાજ્ય સરકારના ધોરણો સીમિત છે, છતાં ભરૂચ જિલ્લા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું. ખેડૂત વર્ગ માટે કાળજી લીધી હતી. ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો જેવી તમામ બાબતોને આવરી તેને અનુસંધાને પેકેજ જાહેર કરાયું. પૂરની ઘટના બાદ સૂકો નાસ્તો, ભોજન, પાણી જેવી સુવિધાઓ વ્યાપક રીતે સમયસર ભરૂચના લોકો, સામાજિક સંસ્થાઓએ મદદ કરી હતી. સૌએ ભેગા મળીને પૂર અસરગ્રસ્ત જેવી નાજુક સ્થિતિમાંથી બહાર નીકળવા સંયમ દાખવ્યો હતો. અમે અમારા તાલુકાના અમારા જિલ્લાના ધારાસભ્યો ભેગા થઈને ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી કે અમારી સહાય અમારા લોકોને આપો. ત્યારે સહાય આપવામાં પણ અમને ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અરુણસિંહ, બધા જ ધારાસભ્યોને કહ્યું કે તમે કોઈ ચિંતા ના કરો અને તમારી સહાય આયોજનબદ્ધ આ ગુજરાતમાં વધુ ને વધુ સહાય આપી છે એવું કહું તો પણ અતિશયોક્તિ નથી. મહેનતનો ભગવાને રંગ લાવી અને સહાય આપી છે. અમને પણ જે આપી છે તેમાં પણ અમને થોડું દુઃખ હોય કે નથી હજુ વધારે મળી, પણ મળી છે. આ સરકારનો અંતઃકરણપૂર્વક જેટલો હું આભાર ના માનું ભૂપેન્દ્ર પટેલનો એટલો ઓછો છે. તો હું કલેક્ટર શ્રી સાહેબ પાસે ગયો હતો અને એમણે ખૂબ જ નિર્માણીપણે એમના પીએને કીધું કે આ ભાઈને જે પણ કંઈ તકલીફ હોય સોલ્યુશન કરજો. તો મને કહેતા આનંદ થાય છે કે એમના પીએ કલેક્ટર સાહેબશ્રીના જે પીએ તેમણે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં ફોન કર્યો હતો અને તેનાથી મને એ પણ કહેતા આનંદ થાય છે કે એમના ફોન કરતામાં જ મને ઇન્સ્યોરન્સ કંપની તરફથી પણ મેં પ્રીમિયમ ભર્યું હતું. એમાં 2.5 લાખ રૂપિયાનો ચેક આજે જ ગઈકાલે જ રાતે મારા ખાતામાં ક્રેડિટ થયો હતો. કે તો ખરેખર સ્પેશિયલ થેન્ક્સ છે કલેક્ટર સાહેબશ્રીને. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, અધિક નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા પંચાયત કારોબારી અધિક ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ ઝઘડિયા, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી JS બારિયા, પ્રાંત અધિકારી અંકલેશ્વર, જનરલ મેનેજર GRDC ભરૂચ, લીડ બેંક મેનેજર, વેપારી મંડળના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના જે વેપારીઓને ગયા વર્ષે ફ્લડના કારણે જે નુકસાન થયું હતું, રાજ્ય સરકારે વેપારીઓ માટે જે પેકેજ જાહેર કર્યું છે એ તમામ વેપારીઓની હાજરીમાં લગભગ ભરૂચ જિલ્લાના 1642 જેટલા વેપારીઓને 3000થી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે આપી છે. ગઈકાલથી જ વેપારીઓના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત થઈ છે વહીવટીતંત્ર દ્વારા. આજે અને આવતીકાલ સુધીમાં જિલ્લાના તમામ વેપારીઓને સહાય મળી જશે. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઐતિહાસિક પેકેજ વેપારીઓને મદદ કરવા માટે જે આપ્યું છે એના માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. અને આ તમામ કામગીરી જિલ્લાના વહીવટીતંત્રએ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે પૂરી કરી છે અને સહાય પહોંચાડી છે એ માટે જિલ્લાના વહીવટીતંત્રનો પણ આપણે આભાર માનીએ છીએ. ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટેલ સામે માર્ગ ઓળંગી રહેલ યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના જંગાર ગામની નવી નગરીમાં રહેતા ઉર્મિલાબેન વસાવાના પતિ 48 વર્ષીય રાજેશ ચંદુભાઈ વસાવા કરગઢ ગામ ખાતે જવાનું કહી નીકળ્યા હતા. જેઓ ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટેલ સામે માર્ગ ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી રાહદારી રાજેશ વસાવાને ટક્કર મારી ફંગોળી દેતા તેઓ ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી LCBએ શંકાસ્પદ એસેસના વાલ સહિતના સામાન સાથે બે ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીક ઇકો કાર નંબર GJ16DC 7770માં શંકાસ્પદ SS સ્ટીલના વાલ્વ વેચાણ કરવા માટે 3 ઇસમો ફરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર નજરે પડતા તેને અટકાવી તેમાં તપાસ કરતા પોલીસને 10 નંગ નાના વાલ્વ, મોટા વાલ્વ નંગ 3 અને SSની ગોલ્ડ પ્લેટ નંગ 3 મળી આવી હતી. પોલીસે ઇકોના ચાલક મોઇનુદ્દીન મહેબૂબ શાહ દિવાનની પૂછપરછ કરતા તે પોતે ભરૂચથી દહેજ પોતાની ઇકો કાર પેસેન્જરોમાં ફેરવે છે, જેથી અટાલી ગામના મહાદેવ ફળિયામાં રહેતો હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો અને અટાલી તેને ઘરેથી સામાન લઈ અંકલેશ્વર GRTCમાં પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે અન્ય 2 ઈસમ હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણ પોતે સાયખાની પ્રેડ સ્ટોપ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય, જ્યાં એક ઇસમ સાથે મળી 10 દિવસમાં નાના મોટા વાલ્વને સ્ટોર રૂમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગડખોલ ગામના PM નરેન્દ્ર મોદી અને CM યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બવડાએ નોટિસ પાઠવી આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનમાં ધાબા પર PM નરેન્દ્ર મોદી અને CM યોગીની મૂર્તિ સાથે રામ મંદિર બનાવ્યું, જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાક્ષિયા દ્વારા બવડામાં બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ બિનઅધિકૃત બાંધકામ તોડતા અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યાનો આરોપ લગાવ્યો છે. ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા 5 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. ગતરોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરોપ બાદ અંતે બવડા વિભાગ આજરોજ વહેલી સવારથી સ્થળ તપાસ શરૂ કરી અને સ્થળ પર દોડી આવી પંચકેશ કરી રોજ કામ કર્યું હતું અને બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પર બનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન 7ની નોટિસો પાઠવી હતી. સમગ્ર મામલે હવે બવડા દ્વારા આગામી 7 દિવસ બાદ જો પુરાવા રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે. ત્યારે ખરેખર બાંધકામ અને તેના પર બનેલા મંદિરની કાયદેસરતા પર સવાલ ઊભા થાય છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વરના ભડકોદરા ગામના ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં AKS ટ્રેડર્સ ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ભરૂચ SOG એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ભરૂચ SOGના PI AA ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદરા ગામના ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં AKS ટ્રેડર્સ ભંગારની દુકાનમાં શંકાસ્પદ ભંગાર છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કોપરના વાયરોના ગૂંચળા, એલ્યુમિનિયમના વાયરો અને SSનો ભંગાર, SSની નાની મોટી પાઇપો કટિંગ કરેલી જથ્થો મળી આવ્યો હતો. જે ભંગાર અંગે ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રહેતા વેપારી ઇશરાર અહેમદ ખાન પાસે જરૂરી પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે કોપરના વાયરોના ગૂંચળા, એલ્યુમિનિયમના વાયરો અને SSનો ભંગાર મળી 92,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા ક્લીનટેક કંપનીથી આગળ નવી રેલવે લાઇનના બ્રિજ પાસેથી જુગાર રમતા 5 જુગારીયાઓને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપનીથી આગળ નવી રેલવે લાઇનના બ્રિજથી થોડી દૂર લાલા ફ્રેશ ફાર્મની તળાવની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 25,000 અને 3 વાહનો તેમજ 2 મોબાઈલ ફોન મળી 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને બાલાની ચાલમાં રહેતો જુગારી સિકંદર ઇબ્રાહિમ કોયા પટેલ, ઇમરાન ઉર્ફે મરઘી, દિલાવર શાહ, ઝાકિર અયુબ શેખ, શૌકત રઝાક પઠાણ અને એઝાઝ ગઝનીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય જુગારી ફરાર થઈ ગયો હતો. જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ બિસ્માર. રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જંબુસર નગરપાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ જંબુસર નગરની સમસ્યાઓ જે છે તેની તે જ છે. જંબુસર નગરમાં વર્ષોથી પીવાનું મીઠું પાણી મળતું નથી. જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રૂટ જે ઘણા સમયથી બિસ્માર ખખડધજ બની ગયો હોય, વાહન ચાલકો હેરાન પરેશાન છે. ઘણી વખત અકસ્માતોના પણ બનાવો બનતા હોય છે. સદર રોડ બાબતે જંબુસર નગરના નાગરિકો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પરિણામ શૂન્ય છે. આ રોડ બાબતે પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. આ રોડ પર સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ પણ અવરજવર કરે છે, તેમ છતાંય તેઓની આંખ ખુલતી નથી. નગરપાલિકા સત્તાધીશો વહેલી તકે ટંકારી ભાગોળ ડેપોથી સુધીનો માર્ગ વહેલી તકે બનાવે તેવી નગરજનોની માંગ છે. માન્ય 15 વર્ષથી ચૂંટાયેલા છે તે આ રસ્તાથી જ અવર જવર કરે છે, જેમાં મામલતદાર શ્રી, DDO સાહેબ,
અને જજ શ્રી સાહેબ બી જાય છે અને આ રસ્તો એટલો ખરાબ છે તોય કોઈ સમારકામ થતું નથી અને નગરપાલિકાના અધ્યક્ષો જોવા એનાથી જાય બી છે, નગરપાલિકાના કોર્પોરેટરો બી, અને તે બી જોવે છે કે કામ કરવા જેવું છે અને કેટલી ગાડીઓ વખત એક્સિડન્ટ બી થાય છે. તેના માટે નમ્ર અપીલ છે કે તે સમારકામ સારી રીતે કરે અને જવાબદારી નિભાવે, જેનાથી સારું થાય કામ. અને જંબુસરના આગેવાનોને અપીલ કરીશ કે તે કામ અમારા માટે સારું કરીને બતાવે. આજે નવી બોર્ડને બી 3.5 વર્ષ થઈ ગયેલા છે તો બી કશું કામ જોવાતું નથી એવું ધાયરા જેવું. તો સત્તાધીશો સામે અપીલ છે કે કામ સારું કરી બતાવે. જંબુસરની 162 નગરપાલિકાની અંદર જંબુસરની નગરપાલિકા દ્વારા જંબુસરની અંદર કાવી, કંબોઈ એવી જગ્યાઓ પર ધાર્મિક સ્થળો આવેલા છે. જંબુસરનો મેઇન રોડ જે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ જવાનો રોડ એ જર્જરી હાલતની અંદર છે. નગરપાલિકા દ્વારા 6 વર્ષ અગાઉ પણ એક રોડ બન્યો હતો, ત્યારબાદ કોઈ જાતનું કોઈ ટેન્ડરિંગ નહીં, કોઈ જાતનું રિપેરિંગ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ રસ્તાની કામગીરી કરવામાં નહીં. આ રસ્તાના કારણે જે મેટલ નાખવામાં આવે છે એ મેટલના કારણે ઘણી દુકાનોના કાચ તૂટી ગયા છે. આ જગ્યા ઉપર ધૂળ ઉડવાથી ઘણા મકાનોને પણ નુકસાન થઈ રહ્યું, જેથી નગરપાલિકાને ધ્યાન દેવું જોઈએ, પણ નગરપાલિકા દ્વારા કોઈ જાતનું કામગીરી કરવામાં નથી આવતી. હાલની અંદર લાગી રહ્યું છે કે જે જગ્યા ઉપર એક રોડ બને છે એ જગ્યા ઉપર જરૂર ના હોય કે જરૂરી હોય, પણ પહેલાંમાં પહેલું ભરતાન નગરપાલિકાએ આ મેઇન રોડ ઉપર આપવું જોઈએ. અહીંયાથી 84 ગામની જનતા જઈ રહી છે. અગાઉ હોસ્પિટલ ડિલિવરી માટે પણ આ રસ્તા પર મેન છે, છતાં પણ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી. હાલની અંદર અહીંના ધારાસભ્ય છે મનસુખભાઈ વસાવા પોતે છે, એમને પણ આની અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને આ તાત્કાલિકના ધોરણે આ રસ્તો બનવો જોઈએ એવી અમારી માગણી છે. આ કેટલા વખત પહેલા બન્યો હતો અને હાલ કોની સરકાર 6 વર્ષ છે? પહેલા બન્યો હતો, કોંગ્રેસના ધારાસભ્ય હતા તે સમયે અહીંયા આગળ આરસીસી રોડ બન્યો હતો. ત્યારબાદ અગાઉ 2 ટર્મ ગયા, એક ધારાસભ્ય ગયા, હમણાં હાલની અંદર ચાલુ ધારાસભ્ય છે, છતાં પણ અહીંયા આગળ ખાલી પથ્થર પૂરવાનું કામગીરી થાય. એ પથ્થર પૂરવાથી અહીંયા આગળથી જ્યારે મોટા ઇન્ડસ્ટ્રીઝ વ્હીકલો જાય છે, પીઆઈ કંપની જેવા વ્હીકલો જાય છે, ત્યારે બહુ દૂર ઉડે છે અને તે ડસ્ટના કારણે ઘણું હોટલો પણ આવી છે. એ હોટલોની સાથે આરોગ્યને પણ નુકસાન થઈ રહેલું છે, પણ છતાં એવું કંઈ નગરપાલિકાના આજ દિન સુધી એવું કંઈ દેખાતું નથી આ વિસ્તારમાં. ભરૂચમાં જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન, ડાયટના, કુસંબા, શૈશવ, અંકલેશ્વરના મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક રમાડવામાં આવે છે, જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અને કલરવ સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન, ડાયટના, કુસુંબા, શૈશવ, અંકલેશ્વરના મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ 25 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર તથા 400 મીટર દોડ અને વોક, સોફ્ટબોલ, થ્રો, ગોળા ફેંક, લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો, જેનો શુભારંભ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેનના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે દરેક સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. કલરવ સંસ્થા દ્વારા આજે મેન્ટલી રિટાર્ડેડ બાળકો માટે, દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 305 જેટલા બાળકો આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. આ બાળકો, એમના મેન્ટર ટીચર્સ, એમના મમ્મી પપ્પાઓ અને ખાસ કરીને કલરવ સંસ્થા કે જે આ બાળકોનો હાથ પકડી અને એમને એક સફળ જીવન ભણી લઈ જાય છે, એ સંસ્થાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ બાળકો આપણી જવાબદારી છે, આપણા સૌની સહિયારી જવાબદારી છે અને એમના ભલા માટે આપણે જે કંઈ પણ કરીએ તે ઓછું છે. જીએનએફસી અને પેટ્રોનેટ કંપનીનો પણ આ તબક્કે આભાર માનવો રહ્યો કે એમણે આ બાળકો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. રાજપીપળામાં શ્રીનાથજી મંદિર પાસે જીબીની મેઇન લાઇનનો વાયર તૂટતા દોડધામ મચી જવા પામી હતી.
શેરીમાં મેઇન લાઇનનો વાયર તૂટતા જ વાયરમાં આગ લાગી હતી અને કડાકા ભડાકા સાથે તણખા ચડ્યા હતા અને જીવતા વાયરો સળગ્યા હતા, જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે તરત જ વીજ પુરવઠો બંધ કરાયો હતો. જોકે પબ્લિકની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે જીબીને જાણ કરાતા તરત જ સમારકામ ચાલુ કરાયું હતું. કોઈ જાનહાનિ થઈ ન હતી. બ્લિસ ફોર ફ્લાઇંગ દ્વારા ડાન્સ, સિંગિંગ તેમજ ફેશન શો ઓડિશનનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું, જેમાં ઉત્સાહભેર બાળકીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. ભરૂચની હોટેલ ગંગોત્રી ખાતે બ્લિસ ફોર ફ્લાઇંગના મીરાબેન દ્વારા ડાન્સ, સિંગિંગ તેમજ ફેશન શો ઓડિશનનું આયોજન કરી કિડ્સ, ટીન, કપલ, મિસ અને શ્રીમતી ગુજરાત કિંગ એન્ડ ક્વીન ફોર ગુજરાતને શોધવાનો પ્રયાસ કરાયો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આગામી સમયમાં ઓડિશનનો બીજો રાઉન્ડ પણ યોજાનાર છે. तैयार हो गई थी मैं करने के लिए. बहुत अच्छा लगा आपसे मिलकर वंदना जी. मैं हाउस वाइफ ही हूँ, थोड़ा बहुत घर का काम मतलब घर में स्टिचिंग करती हूँ और मुझे बहुत शौक है कुछ नया नया करने का. होना ही चाहिए. मैं एक पॉइंट में बोलना चाहूँगी कि मैं हाउस वाइफ ही हूँ. इट्स नॉट अ स्मॉल थिंग. वी आर हाउस वाइफ. अगर हम नहीं हैं तो शायद जो घर के बाहर काम करने जा रहे हैं वो दूसरे दिन ही नहीं जा पाएंगे. Am I correct? So we should proud for that कि we are housewives. Okay? We are homemaker. Yeah. New word is homemaker. So we should proud for that. તવરાની ગાયત્રી સ્કૂલમાં શહીદ દિવસ અને ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન નિમિત્તે સવારે 11 કલાકે શાળામાં 2 મિનિટનું મૌન ધારણ કરી શહીદ થયેલ જવાનોને તથા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીનું અતિ પ્રિય ગીત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ગીત ગવડાવીને વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, શિક્ષકગણે પુષ્પો અર્પણ કર્યા હતા. તે ઉપરાંત ગાંધીજીના જીવન પ્રસંગો તેમજ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન ચરિત્ર પર પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને અંતે સૂત્રો ઉચ્ચાર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી. સર્વાનુમતે 58 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરી. ટ્રાફિક જામ, ગંદકી મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. બવડા દ્વારા ભરૂચના વિકાસ માટે નાણાંની ફાળવણીની માંગ. અંકલેશ્વરમાં પરપ્રાંતીય વિસ્તારમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ. ભરૂચ એસઓજીએ સારંગપુર ગામની મંગલદેવ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10 કિલો ગાંજો ઝડપી પાડ્યો. પોલીસે ગાંજાનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી, જ્યારે પતિ ફરાર. 1 લાખનો ગાંજો અને કાર મળી 6.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ. વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી એલસીબીએ શંકાસ્પદ એસએસના વાલ સહિતના સામાન સાથે 2 ઇસમોને 3.98 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં રામજી મંદિર અને મોદી યોગીની પ્રતિમાનો વિવાદ. 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા બવડાએ નોટિસ પાઠવી તાકીદ કરી.
શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ભરૂચ એસઓજીએ એકને ઝડપી પાડ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.